અને અહીંયા આવીને એમ થઈ જાય હા મજા આવી ગઈ. એને તો ઊંડું છે, એને પાસે ઓછું છે. આવી ગયો ગળે ગળે આવી ગયો. અત્યારનો નજારો જોવો ભાઈ. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો મિત્રો આજે આવી ગયા છે એક જબરદસ્ત સુંદર મજાનું એડવેન્ચર કરવા માટે. અને અમારે જવાનું છે આ તળાવની વચ્ચે એક નાનું એવું ટાપુ, અને ટાપુ પર આપણે ત્યાં પહોંચવાનું છે. અને ત્યાં પહોંચવા માટે નાની એમથી હોડીમાં આપણે ત્યાં જવાનું છે અને ત્યાં 24 કલાક રોકાવાનું છે. તો ત્યાં આપણે શું શું પડકારો આવે છે, કઈ રીતને જવાનું છે અને કઈ રીતને ત્યાં રોકાશું, જમવાનું બનાવશું, એ તમામ વસ્તુ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે કેમ્પિંગનો વિડીયો ક્યારે આવશે, તો આજે ફાઇનલી આપણે કેમ્પિંગ કરવા માટે જઈએ છીએ. હાલો બેસો બેસો. તો આ હોડી છે અને સામે એક ટાપુ છે દૂર, એ ટાપુ પર જવાનું છે. આપણો એડવેન્ચર ચાલુ થઈ ગયું છે અને આ સરસ મજાનું તળાવ છે. અને અત્યારે ઉનાળાનો ટાઈમ છે, પણ આ પાણીની વચ્ચે તો ઠંડો ઠંડો પવન આવે છે. કેમ લાગે આજીભાઈ? બહુ મજા આવે છે યાર. તો આ સફરમાં અને આ વિડીયામાં મજા આવશે. તમે ઠેઠ રીતે બન્યા રહેજો, કારણ કે આ માહોલ આજે મસ્ત બનાવવાનો છે. અને લોકેશન તો તમે જોવો, કાંઈ ઘટે એવું છે નહીં. અહીંયા એક આગળ એક ટાપુ આવી ગયો છે નાનો, તો એ ટાપુ પર આપણે જઈએ. નાનો ટાપુ છે, આપણે તો બીજા ટાપુ પર જવાનું છે, પણ અહીંયા આપણે 10-15 મિનિટ રોકાઈએ. આપણે તો બીજા ટાપુ પર જવાનું છે, પણ અહીંયા આપણે થોડો મિનિટ રોકાવાનું છે. અને અહીંથી તમને ડ્રોનનો નજારો બતાવું. તો મિત્રો આપણે ટાપુ પર પહોંચી ગયા છીએ અને આ ટાપુ પર આપણે રાત્રે રોકાવાનું છે. તો ફાઇનલી ટાપુ પર પહોંચી ગયા છીએ અને આ સુધી પહોંચવાની પણ ખૂબ જ મજા આવી, કારણ કે જે હોડીમાં બેસવાની જે સફર છે ને, ખૂબ જ આનંદ આવે. તો પહેલાં આપણે ટેન્ટ લગાવી દઈએ અને બધો સામાન ટેન્ટની અંદર નાખી દઈએ, અને પછી તો અહીંના નજારાનો આનંદ લઈ. આપણે ટેન્ટ એવું લાગી ગયું છે અને બધી વ્યવસ્થિત થઈ ગયું છે. અને આ ભાઈ આપણને મૂકવા આવ્યા હતા, હવે પાછા એ કિનારે વહી જાય છે, કારણ કે તેમને પાછું બીજું કામ છે, તો હોડી લઈને નીકળી જાય છે. અને કાલે આ ભાઈ આપણને પાછા લેવા આવશે. તો હવે આપણે આ મોજ મજા કરવાની છે, જમવાનું બનાવવાનું છે, સરસ મજાનો નાસ્તો બનાવવાનો છે. કેવા કેવા પડકારો આવે છે જોઈ, અને અહીંયા આવીને એમ થઈ જાય હા મજા આવી ગઈ. કોઈ પણ ઘોઘાટ નહીં, એકદમ શાંતિ. બાય બાય. કલાના વાપસ ફીરશે. અહીંયા ટાપુ પર પવન પણ ઘણો વધારે છે. કિનારા ઉપર એટલો બધો પવન નથી લાગતો, પણ અહીંયા તો એમ લાગે છે પવન કેમ એટલો બધો વધી ગયો. પણ આવા તળાવની વચ્ચે વધારે પવન લાગતો હોય છે. આપણે અહીંયા સાંજનું જમવાનું બનાવવાનું છે, અને જમવાની સાથે આપણે દહીં અને છાશ લેવા છીએ. તો અહીંયા થોડોક તડકો છે એટલે ગરમ થઈ જાય, તો ગરમ ન થાય એટલે એનો માટે મેં કેવો ઉપાય કર્યો છે તમને બતાવું. જો આ છે આપણું દેશી ફ્રીજ. દેશી ફ્રીજ, છાશ અને દહીં અને આપણે પીવાનું પાણી. જો આ રીતે પાણીની બોટલો ગરમ થઈ ગઈ મૂકી દીધી છે. રસ્તામાં આવતા હતા પાણી ગરમ થઈ ગયું એટલે આ ઠંડી કરી દે, ફ્રીજમાં ઠંડી થઈ જાય છે. પાણીની બોટલ અહીંયા છે, જો એમાં તો ગરમ નહીં થાય, એટલે આપણે ત્યાં પડી છે. હવે આપણે આ તળાવમાં નાહવા પડવાનું છે, કારણ કે જ્યાં આપણી પાસે તો ઘણો બધો ટાઈમ છે, તો નાહવાની મજા લઈ. અને ખાસ વાત એ કે અમને તરતા આવડે છે,
તો ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે કે એટલું બધું રિસ્ક કે આમાં આવું થાય, ફલાણું થાય, ડૂબી જાય, તો એવો બધા ઇચ્છુ આવે. એ વાત તમારી સાચી, પણ અમે લગભગ અહીંયા બાળ પણ ત્યાં તો આમાં નાતા આવી છીએ અને ફૂલ તરતા આવડે છે, એટલે અમારા માટે તો એટલું બધું રિસ્કી નથી. પ્લસ તમને લાગતું છે તો અને રિસ્કી તો બધું હોય થોડું ઘણું, પણ આવી બધી મજા લેવા માટે આવું રિસ્ક લેવું પણ પડે. તો હવે અમે આમાં નાહવાના છીએ અને નાહવાની મજા લેવાની છીએ, અને અમને પાક્કું તરતા આવડે છે. એટલે તમે કંઈ નાહવા પડો તો પહેલાં તરતા આવડવું જરૂરી છે, પછી પડજો. આપણે અહીંથી કિનારો થોડો નજીક છે, આપણે ટેન્ટથી બહુ ઝાઝો દૂર નથી, લગભગ 300 ફૂટ જેટલું દૂર હશે. તો આપણે એ કિનારે જવું છે, અને વચ્ચે કેટલું ઊંડું છે કાંઈ ખબર નથી, પણ હશે કદાચ 4-5 ફૂટ ઊંડું. તો આપણે જઈ, જો તરવું પડે તો તરીને વહી જઈશું, નકર હાલ્યા જાય આમને. તો જો એટલો કિનારો દૂર છે, અને કેટલું લગભગ મને લાગતું જ નથી બહુ ઊંડું હોય એટલું. કેમ લાગે ઊંડું છે? હા આવ્યો ઊંડો, ઉપરની સાઈડમાં એન પા ઊંડું છે, એન પા ઓછું છે. હાલ તર ભાગ જલ્દી. થોડુંક તરવું પડ્યું, વચ્ચે થોડુંક ઊંડું છે 6 ફૂટ જેટલું, અને હવે અમે કિનારા બાજુ પહોંચ્યા છીએ. ના એટલું બધું ઊંડું નથી, ને આપણું ટેન્ટ જો સામે છે, અને કિનારો એટલો દૂર છે. આપણે થોડાક લાકડા ગોતીને ત્યાં લઈ જવા છે, થોડુંક તાપણું કરીશું. ઠંડી નહીં લાગે પણ મચ્છર ને એવું ન આવે એટલા માટે આપણે થોડુંક તાપણું કરીશું, અને લાકડા આપણે આ કિનારેથી ગોતી આવીએ. ટેન્ટ જે નાખ્યું ને એ ટાપુ આ બાજુથી નજીક છે, પણ આ બાજુ આવવા માટે કોઈ રસ્તો નથી, એટલે આપણે જ્યાં આપણે હોડું હતું ત્યાંથી આવવામાં સરળ પડે, બાકી આ બાજુ ડુંગરા છે. તો હવે આમાંથી આપણે એકાદું લાકડું ગોતીએ. આદિભાઈ જો લાકડા ગોતે છે, મળ્યું, અને એ આપણે લઈ જવાના છે. અહીંયા તો જો આવું જંગલ છે, અને જંગલમાં અમે અત્યારે લાકડા ગોતીએ છીએ, કેમ કે થોડાક લાકડાની જરૂર પડશે. અને ઘણા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય છે કે મચ્છર ન કરડે, તો તેમનો ઉપાય બતાવું કે એની ઘણી પ્રકારની ટ્યુબ પણ આવે છે, જે લગાડવાથી મચ્છર ન આવે. પણ અમારે તો આજે જ દેશી ઉપાય કરવાનો છે, કે જ્યાં જો અહીંયા લીમડો છે, લીમડો આવે ને એનો ધુમાડો કરવાનો, એટલે તમામ મચ્છર ભાગી જાય, એક પણ મચ્છર કે બીજા જીવજંતુ દૂર ભાગી જાય છે. લીમડાના ડાળખા ભાંગી લીધા છે, અને જે આપણે તાપણું કરીએ ને એની ઉપર આપણે આ લીમડા મૂકી દઈશું, એટલે જે કડવી સુગંધ આવે ને એના કારણે બધા જીવજંતુ અને મચ્છર ભાગી જાય. આ એટલા લીમડાના ડાળખા લીધા છે ને એટલા બળતણ આપણે ટાપુ ઉપર લઈ જવાના છે. આદિભાઈ ઘણા બધા લાકડા ઉસકાવ્યા છે, અને મારી પાસે લીમડો છે થોડોક, જો તો આપણે ટાપુ બાજુ લઈ જવાનું છે. ને ટાપુ જો કેટલું દૂર દેખાય છે, એટલું દૂર ટાપુ છે પાણીમાં. કેમ થાય છે? બાહુબલી પાર્ટ 3 ભૂકા નીકળી જવાના છે, કાંટા 9 વાગે પાછા ધ્યાન રાખજો. થોડુંક તરવું પણ પડશે, અને ગળાથી ઉપર સુધી પાણી છે. એમ તો થોડાકમાં બહુ ઝાઝું નથી, પણ થોડાક વિસ્તારમાં આવે છે, એટલે ધીરે ધીરે મારો વાંધો નહીં આવે, એટલે ઓલા કિનારે નીકળાય જાય. બાકી આમ વાંધો નથી, લાકડા પલ્લી જાય ને એનો પ્રોબ્લેમ છે, પાછા જગશે નહીં ને આજે. થોડાક ઓલી બાજુ હાલજો, ઊંડું આવશે. આવી ગયો ગળે આવી ગયો. આમ જો ગળે આવી ગયું છે લાકડું પલ્લે. લાકડા નો પલાળતા. આદિભાઈ જો આવી ગયા છે નજીક કિનારે. વાહ હો, લાકડો પલળવા ન દીધા. ભૂકા કાઢ્યું ને કેવું. નાવાની પણ ઘણી મજા આવી, અને હવે આપણે સાંજનું જમવાનું અને નાસ્તો બંને તૈયાર કરવાના છે. અને નાસ્તામાં શું છે તમને બતાવી દઉં. નાસ્તા અને જમવા માટે એટલો સામાન લાવ્યા છે. જો આ મગ, મઠ અને સણ્યા પલાળીને લાવ્યા હતા, જો ઉગી ગયા છે. અને આ 3 પ્રકારની દાળ છે, ડુંગળી છે, બટેટા છે, રીંગણા છે, લીંબુ છે, મરચાં છે, કોથમરી છે અને ગાજર છે. અત્યારે આપણે પેલો નાસ્તો કરવાનો છે. તો નાસ્તા માટે આપણે સણ્યા, મઠ અને મગ
પલાળીને ઉગાડીને લાવ્યા હતા. આપણે કાલે પલાળી દીધા હતા, તો નાના નાના અંકુર થઈ ગયા છે અને એનું આપણે પ્રોટીન સલાડ બનાવવાનું છે, તો એ પણ ખાવાની મજા આવશે. તો ચાલો આપણે હવે આગળનું કામ કરીએ. ખાટા મીઠા સણ્યામઠ બની ગયા છે, મોઢામાં પાણી આવવા મળ્યું છે. મસ્ત તમને બતાવું કેવા બન્યા છે. સાખું પેલા એક નંબર. જમી ગયું ને, કાંઈ ન ઘટે. એમાં આવું વાતાવરણ હોય ને એટલે ખાવાની ઓર મજા આવી જાય. ફૂલ પ્રોટીન સ્નેક થઈ ગયું બધું. ફૂલ પ્રોટીન હો. અમે આ ચણ્યા મઠ અને મગ કાલે પલાળી દીધા હતા, ત્યાં જે જો ફોટા નીકળી ગયા છે, આપણા ઉગી ગયા છે, અંકુરિત થઈ ગયા. અંકુરિત થઈ ગયા. ખાવાની ખૂબ જ મજા આવે. અને એમ તો વાહ, મજા આવી ગઈ. વાહ. અને આ પાછળ જો કેટલો મસ્ત સુંદર નજારો છે. નજારો સર સેન બાકી એક નંબર. વાહ ભાઈ વાહ. એની હાલત જો એક બાજુ નીકળી ગયું છે અને પવન ભરાય છે, કારણ કે ઝાઝો બધો બહુ પવન વધારે આવે છે. પણ અમારે પવનની જરૂર છે. આવો જ પવન આખી રાત આવવો જોઈએ. રાત્રે પવન આવતો હોય ને આ સુંદર મજાનું આકાશ રાત્રે દેખાતું હોય ને આ પાણીનો ખળખળ અવાજ અને એમાં જે નીંદર લેવાની મજા આવે, એક તરહનું મેડિટેશન થઈ જાય એવું વાતાવરણ છે. તો દોસ્તો અત્યારે જે નજારો છે ને એ જોવા તમે અહીંયા આવ્યા હતા, કારણ કે આ જોઈને એમ થાય કે ઓહો અદ્ભુત મજા આવી ગઈ. તમે જોઈ શકો છો સનસેટ થાય છે મસ્ત અને સુંદર મજાનો નજારો છે. તો ફટાફટ ડ્રોન ઉડાડી તમને અહીંનો નજારો બતાવું, કારણ કે એમ થાય ઓહો હા મજા આવી ગઈ. તમે ડ્રોનથી નજારો જોવો ખાલી. સાંજના 6:30 થઈ ગયા છે અને નાસ્તો તો આપણે ક્યારેનો કરી વાળ્યો. ઘણી વાર થા આરામથી બેઠા હતા, આનંદ લેતા હતા સુંદર મજાના વાતાવરણનો. પણ હવે આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરી દઈએ, કારણ કે પછી અંધારું થઈ જાય તો થોડીક તકલીફ પડશે. થોડી વારમાં જો સનસેટ થાય ને એક નંબર, આમ મજા આવી જવાની છે. ખીચડી કેવી બનાવવાની છે એને એના માટે શાકભાજી જુઓ. બટેટા છે, ડુંગળી છે, ગાજર છે, ટમેટા છે, મરચાં છે, લસણ છે અને ખારી સિંગ છે અને વટાણા અને 3 પ્રકારની દાળ છે અને ચોખા. ખીચડીમાં આપણે ઘી નાખવાનું છે. જો ઘરનું દેશી ઘી લાવ્યા છે.
તો આપણી ખીચડી જો અહીંયા લગભગ તૈયાર થવા આવી છે. જો આવી ખીચડી બની છે ને મસ્ત. ખીચડી તો બની ગઈ છે, પણ આપણે જે મોડેથી ખાવાનું છે, કારણ કે આપણે સણિયામઠ ખાધા હતા ને લાટ બધા આજે, એટલે ભૂખ નથી લાગી. એટલે હવે ઘડીક આરામથી બેસવી અને હજી લગભગ અડધો કલાક વહી જાય ને પછી આપણે ખીચડી ખાઈશું, કારણ કે અત્યારે બિલકુલ ભૂખ નથી લાગી. હા મિત્રો, જો આ છે સ્વર્ગની મજા. સ્વર્ગ કેવું આવું જ હોય, આનીથી વધારે કઈ વિશેષ હોય કઈ? જો આ મહેશભાઈ આપણે હુતા છે, આમ જો તો કા મહેશભાઈ અઢળક શાંતિ મળે છે, અઢળક શાંતિ મળે ને. તો પછી નહીં કોઈ શોર, નહીં કોઈ શરાબો, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, હાવ હોવાનું છે, હાવ શાંતિ. એમ જોજો, શાંતિ મજા લેવા. હા આ જિંદગીની અસલ મજા છે વાલા. જિંદગીમાં બીજું કાંઈ જોતું નથી. જમવાનું બની ગયું છે. આજે રાત્રે તો જો આખા ખુલ્લા આકાશને નીચે સુવાનું છે, ચારે બાજુ પાણી છે, અને જેવો પવન થોડો થોડો આવે ને એટલે પાણીનો અવાજ આવે છે, અને એકદમ અઢળક શાંતિ છે ને, કહેવાય ને કે આમ શાંતિભર્યું વાતાવરણ છે, અને આ ખુલ્લા આકાશને નીચે જ સૂવું છે આજે. અને ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય મચ્છર બચ્છર કરતા ન હોય, કાંઈ જો એક પણ મચ્છર નથી. અમને તો કોઈ મચ્છર પણ નથી દેખાતું અને કરડતા પણ નથી. રાતના 8:30 વાગી ગયા છે અને હવે આપણે જમી લઈશું, કારણ કે કારુના બેઠા હતા ને બેસવાની તો મજા આવી ગઈ, કારણ કે અત્યારે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને એટલે ખૂબ જ મજા આવે છે. અને અહીંયા જો આપણે છાશ અને દહીં મૂકેલું છે, તો આપણે એ લઈ લઈએ. દહીં અને છાશ. તો જો આપણી ખીચડી સરસ બની ગઈ છે, અને દહીં છે અને છાશ છે. ઘીમાં બનાવી છે કા? દેશી ઘીની ખીચડી ભાઈ. અને પાપડ શેક્યા છે, આ પાપડ છે, અને આ દહીં આપણે દુકાનેથી લાવ્યા હતા, એટલે ખરાબ ન થાય. ઘરની સાસ હો ભાઈ. આ છાશ પછી ઘરની છે હો, પછી દુકાને જ નથી લાવી. ગોળવું જેવી છે. દહીં તો એટલા માટે લાવ્યા કે ઘેરે લાવીને તો એ એ બધું ખરાબ ખરાબ વધારે થઈ જાય, એટલે હવે મજા આવશે જમવાની. જોવો તમે. લો ખીચડી હતી, દહીં હતું અને છાશ હતી. તો ઓટકાર પણ આવી ગયો. અને અત્યારે પવન એકદમ મસ્ત છે, મજા આવે છે. અને ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરતા હોય કે તમે જંગલમાં આમ તમે ખેતરમાં હોતા હો ત્યારે મચ્છર નથી કરતા. તમે જો અત્યારે લાઇટી ચાલુ છે, જો એક સામે લાઇટ ચાલુ છે, મોબાઈલની લાઇટ ચાલુ છે, તમને એક પણ મચ્છરું કે જીવડું ઉડતું દેખાય તો જો. પથ્થર ઝાઝા હતા, સાઈડમાં કરી નાખ્યા, અને પાથરવાનું ચાલુ છે, એટલે બહુ ખુદ છે નહીં. અને એક સ્લીપિંગ બેગ છે, અને આપણે બહાર સુવાનું છે ખુલ્લા આકાશની નીચે. મસ્ત મજાનો પવન આવે છે, ખુલ્લું આકાશ છે, શાંત દેખાય છે, ઘણા બધા તારા દેખાય છે, ઠંડો ઠંડો પવન આવે છે. પછી આપણે સવારમાં મળશું, અને સવારમાં ખાસ જે સનરાઈઝ થતો છે ને એકદમ સુંદર દ્રશ્ય છે, અને ઘણા જ બધા પક્ષીઓ છે આ તળાવમાં. તો પક્ષીઓનો કલરવ, સુંદર મજાનો સૂર્યોદય, અને આ ખળખળ પાણીનો અવાજ, તો ખૂબ જ સુંદર વાતાવરણ છે સવારમાં. આજે તમે ખુલ્લા આકાશ નીચે સુવાના છે, અને પવન સારો એવો છે, નથી મચ્છર, નથી કોઈ જીવડા,
તો કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ છે નહીં બહાર સુવામાં પણ, તો આપણે બહાર જ સુવાનું છે અને એકદમ ખુલ્લું આકાશ છે. પ્રોબ્લેમ થઈ છે કે કદાચ સાપનો? હા, એક પ્રોબ્લેમ હોઈ શકે કે સાપ મતલબ કે ડેંડા હોય આ તળાવની અંદર. અમે આવતા હતા ત્યારે અમે સામા કિનારે જ જોયો હતો. જ્યારે હોડી લીધી ને તો હોડીની બાજુમાં જ હતો. હોડી નીચેથી નીકળ્યા બે નીકળ્યા હતા ને. એટલે આવો કિનારો હોય ને એના ડેંડા એટલે સાપ જેવા જે પાણીમાં રહે ને એવા ડેંડા હોય. જળ સાપ. આ જળ સાપ ઈ આના કિનારે આટા મારતા હોય ને આવા ટાપુમાં ખાસ કરીને વધારે જોવા મળે. પાણીની અંદર જે ડેંડા રહેતા હોય ને એ ઝેરી ન હોય, બિનઝેરી હોય, એટલે બહુ ડરવા જેવી વાત પણ નથી. એટલે આરામથી સુવાનું છે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવાર થઈ ગઈ છે અને સવારના 6 વાગ્યા છે અને વાતાવરણ જો એકદમ મસ્ત વાતાવરણ છે. અને રાત્રે જે સુવાની મજા આવી અને એવી આરામની નિંદર આવી એની વાત પૂછોમાં. એ કાલે આ લીમડો લાવ્યા હતા ધુવાડો કરવા, પણ ધુવાડોમાં કામ ન આવ્યો, પણ દાંતણમાં કામ આવશે. તો આપણે લીમડાનું દાંતણ કરવાનું છે. અને પક્ષીઓ તો કેવા બોલે છે. લોકેશન જોવો ભાઈ, અત્યારનો નજારો જોવો ભાઈ, એકદમ સુંદર નજારો છે. અને એમ થઈ જાય વાહ મજા આવી ગઈ આમ જો. હવે થોડોક નાસ્તો કરી લઈશું અને 7 વાગી ગયા છે. લાગીને થોડી ભૂખ તો લાગી છે ઘણી. તો હવે થોડોક નાસ્તો કરી લઈએ. અત્યારે કાંઈ બનાવવું નથી, આપણે તૈયાર નાસ્તો લાવ્યા હતા. નાસ્તામાં જો બિસ્કિટ અને શક્કરપારા છે. જો 7 વાગ્યા છે અને હવે આપણે જવાની તૈયારી કરીએ અને બધું પેકિંગ કરી નાખીએ. અને કેમ્પિંગ કરવાની તો ભાઈ ખૂબ જ આનંદ આવ્યો. અને આવું સરસ વાતાવરણ હોય એટલે કોને ન મજા આવે. તો મિત્રો એક રિક્વેસ્ટ છે કે જેને પણ આવા વિડીયો પસંદ હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા એડવેન્ચર મસ્ત મજાના નેચરવાળા સુંદર વિડીયો આવતા રહેશે. તો મિત્રો આજનું કેમ્પિંગ અહીંયા પૂરું થાય છે અને હવે આપણે ઘેરે જવાનું છે. અને આપણે આવ્યા ત્યારે તો હોડામાં આવ્યા હતા, પણ અત્યારે હોડાની વ્યવસ્થા છે નહીં. તો હોડીવાળો જે ભાઈ હતો અત્યારે છે નહીં અને કોઈ લેવા આવે એવું છે નહીં, કારણ કે હોડું તો કિનારે વહી ગયું હતું. તો એટલું પાણી છે, પાર કરીને આપણે સામેના કિનારે વહી જઈશું. પછી ચાલીને આ ડુંગર પાર કરી અને એ બાજુ રસ્તો છે, લગભગ 1 કિલોમીટર દૂર રસ્તો છે. ત્યાં સુધી આપણે હાલીને વહી જઈશું અને ત્યાં આપણે બાઇક લઈને આપણને લેવા આવશે. આપણે હવે પાણીમાં જવાનું છે અત્યારમાં અને સામા કિનારે જવાનું છે. ઉપરની સાઈડ ઊંડું ઓછું હોય ને એ બાજુ હાલવાનું છે, કારણ કે સામાન છે એટલે સામાન પલળવાની બીક છે. જોઈએ એટલે કેટલું ઊંડું આવે છે. તો પાણી તો ઘણું ઓછું છે અને કાલે કરતાં તો ઘણું થોડુંક ઉતરી ગયું છે, કારણ કે અત્યારે કેનાલ ચાલુ છે. એટલે તો રોજનું 4-5 ફૂટ તો પાણી ઉતરી જતું છે. તો આરામથી કિનારે પહોંચી ગયા. કાલે આવ્યા ત્યારે તો ઘણા ઉપર સુધી પાણી હતું, અત્યારે તો અહીંયા નજીક આવી ગયું છે. અને આ પથ્થર પણ નહોતા દેખાતા, કાલે આ નહોતા દેખાતા, આજે જો બધા પથ્થર દેખાઈ ગયા છે.
તમે જોઈ શકો છો કેટલું પાણી દૂર છે. એ પાણીની વચ્ચે ટાપુ હતો, એ ટાપુથી હાલીને આવ્યા છે. તો ઘણું બધું હાલી ગયા છે, 1 કિલોમીટર હાલી ગયા છું. કારણ કે આમ ફરતા ફરતા રાઉન્ડ કરતાં આમ ફરીને આવ્યા તો ઘણું બધું થઈ ગયું છે અને થોડો થાક પણ લાગ્યો છે.